કા ભરાઈ ગઈ બોલતી કેમ નથી? આવી દાદી, અમારી લેસન હવે પૂરી જ થઈ ગઈ. અરે તું મૂક એ લેસન ને બેસનના ભજીયા બનાવ તારા બાપને બગાવે છે. દાદી, મને બેસનના ભજીયા બનાવતા ક્યાં આવડે છે? ના આવડતું હોય તો શીખી લે. બબડીને હારીમાં જાય આપણે તો રસોડું સંભાળવું અને વેલી વેલી પેલા વાસણ માંજી કાઢ. દાદી પાણી આપ. ભૂકી બાઈને પાણી આપી આવજે. હું વાસણ માંજુ છું દાદી. અરે બૈરાની જાતને કામ કરતા કરતા 1000 વાર ઉઠવું પડે છે. આટલા મન કંટાળી જશે તો શું કરશે? જા આપી આવ તો પાણી ને હા બાઈને લેસન કરવું હોય તો ચોપડા પણ આપી આવજે. લે, આ લેસન કરી રાખ. ટીચર જ મને કહે છે કે તારો ભાઈ ઘરે વાંચે વાંચે કે એમ જ રખડ્યા કરે. દાદી હમણાં લેસન નથી કરવાનો. આજે બોલ બેટ રમીને બહુ થાકી ગયો છું. કાલે મારે રજા છે, કાલે કરીશ. ગુડકી પપ્પાના માટે ગરમ પાણી કરજે અને હા પેલી દોરી પર ટુવાલ સુકાય છે તે આપી આવજે. હા મમ્મી. મમ્મી તારો મોબાઈલ ક્યાં છે? મોબાઈલ નથી લેવાનો, તારું લેસન કર. મને દાદી લેસન જ નથી આપેલું. બોલ્યા જો તો ગરમ પાણી કાઢ્યું કે બેને? બોલ્યા ચાલ મોબાઈલ મૂક તો. ભૂરકી ગરમ પાણી કાઢ્યું કે? કાઢ્યું છે પપ્પા, સાથે ટુવાલ પણ મૂક્યો છે. ગલ્યા ગુડકી ચાલો ખાઈ લો, જમવાનું તૈયાર છે. ગુડકી પપ્પાને બાને તેડી આવજે. હા મમ્મી. પપ્પા, દાદી, ભાઈ ચાલો, જમવાનું તૈયાર છે. તારે ખાવું છે કે નથી ખાવું? મોબાઈલમાં શું માથું માર્યા રાખે છે? હું હમણાં ખાવાનો નથી, મને ભૂખ નથી લાગી. લે ત્યારે મારે હું આંખ ફૂટી જાય ત્યારે ખબર પડશે. અને લેસન બાકી હોય તો તારા પપ્પાને લઈ જજે નિહાળ. હું કે તારી મહેકીની ગાળ ખાવા નથી આવવાની. તું જાણે ને તારો બાપ જાણે. જોયું ગુડકી? પેલા છોકરો આજે કેટલી સરસ ભગવાનની પૂજા કરતો હતો. હા, એ આપણા પૂંજારીનો દીકરો છે. હા પપ્પા, એ પણ આપણા ભાઈ જોડે જ ભણે છે. એને તો હિસાબમાં પણ બધું જ આવડે છે. બહુ સારું કહેવાય. આપણા ભલ્યાને તમે જ બગાડ્યો છે. એની સાથે ભણતો છોકરો એના પપ્પાનું બધું જ કામ કરે છે અને તમે શું કે એને કઈ કામ સોંપતા જ નથી. એને શું સોંપું મારું કામ? એને હજી ભણવાનું છે, પછી કામ જ તો છે આખી જિંદગી. કામ ત્યારે કરશે જ્યારે એને નાનપણથી કરવાની ટેવ પડી હશે. તમે તો આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. હા મમ્મી, ભલો ભાઈ તો મને પણ મોબાઈલ પકડવા નથી દેતો. જો આ મારી દીકરી હું ન હોત તો પણ બધું ઘરનું કામ કરે છે અને ભણવામાં પણ આગળ વધે છે. પણ હજી નાનો છે. મોટો થાય ત્યાં સુધી રાખજો. મારે શું લોઢું જાણે ને લુવા જાણે. ભેંસના શિંગડા ભેંસને ભાઈ. આપણે તો દીકરી પણ એટલે કાંઈ નહાયા. અરે ભાઈબેન, આટલા કેમના ગુસ્સા થાવ છો? જુઓ ને મહારાજ, તમારો ગૌતમ તમારી ગેરહાજરીમાં તમારું બધું જ કામ કરે છે અને ભજી કહે છે કે તે ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. જો બેન, હું એકલો ને હું એ મારું કામ ના કરે તો બીજું કોણ? ને આ તો એને કરવું જ પડશે. એ અત્યારથી કહેવાય જાય તો એને મોટા થઈને ભારી નહીં લાગે. પણ પૂંજારી કાકા, આ બધું કરવામાં એનું ભણવાનું નથી બગડતું? તમે સમજ્યા નહીં પણ ભાઈ, જો તમે છોકરાઓને નવરા પડવા દો તો તે અવળું શીખશે અને જો તેને કોઈ કામમાં જોતરી દો તો એ નવું શીખશે. તમે જોશો કે છોકરીઓ ભણવામાં આગળ અને છોકરાઓ ભણવામાં પાછળ. તમારી વાત એકદમ સાચી છે પુંજારી કાકા. હા, આપણી ભલકી ભણવામાં પણ હોશિયાર અને ઘરના કામમાં પણ એકું. એનું કારણ એ જ કે આપણે દીકરાઓને કશું ઘરનું કામ સોંપતા નથી અને દીકરીને સાસરે મોકલવાની છે એમ કરીને કેળવવા માંડીએ છીએ. દીકરી તો પારકી ધન, એને ન કેળવીએ તો? પારકા ધનને કેળવવું અને પોતાના ધનને કેળવવું નહીં, આ કેવો ન્યાય પણ ભાઈ. હવે હું સમજ્યો તમારી વાત પૂંજારી કાકા. જો ભાઈ, દીકરો કેળવાયેલો હશે તો પારકા ધનને સાચવશે, નહીતર. સાચું વાત છે પુંજારી કાકા. દીકરીઓ કામ કરે છે એટલે જવાબદારીઓ વિશે જાણે છે. હવે હું સમજ્યો કે ભલ્યો ભણવામાં પણ પાછળ કેમ છે. સમજી ગયા? પણ એને આટલું ભારે કામ ન સોંપી દેતા કે એનો ખભો બેસી જાય. પૂંજારી કાકા, તમે પણ શું? હું સમજ્યો કે બાળકોની કક્ષા પ્રમાણે એમનું અને પોતાનું કામ સોંપવું. દીકરી જેમ વાસણ માંજે છે તેમ દીકરો પણ વાસણ માંજે. કપડાં ધોએ, ઘડી કરે, કચરા પોતું, શાક સમારે, રસોઈમાં મદદ કરે, એમાં ખોટું શું?
હવે જામી જવાનું. દીકરો દીકરી બંને સમાન કરશે બે મળીને ઘરના કામ. દીકરી તો ભણે જ, પણ હવે દીકરો પણ ભણશે. આપ સૌને વંદન.